ધોરાજીમાં ભીમ 11થી ખેડૂતો ચોમાસુ પાકના વાવેતરના શ્રી ગણેશ કર્યા છે। ગત વર્ષે એક બાદ એક આકાશી આફતોને લઈને ધોરાજીના ધરતીપુત્રએ ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોને ગત ચોમાસામાં વાવણી બાદ પ્રથમ રાઉન્ડ વરસાદ ખેંચાતા ખેડૂતોનો વાવેતર નિષ્ફળ ગયું હતું અને ફરી વાવેતર કરવા માટેની નોબત આવી હતી। મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા અને મજૂરી ખર્ચ ચડાવીને ખેડૂતોએ ફરી વાવેતર કર્યું હતું। આમ ખેડૂતોને બમણો ખર્ચ થયો હતો। બીજી વખત કરેલ વાવેતર જ્યારે લણવાની અણીએ આવ્યો ત્યારે અતિવૃષ્ટિ તથા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને કપાસ, મગફળી, સોયાબીન સહિતના તમામ પાકોને નુકસાન થયું હતું। આમ ફરી શિયાળુ અને ચોમાસુ પાક પર કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો હતો અને ગત આખોય વર્ષ ખેડૂતો માટે આર્થિક રીતે નુકસાનનું વર્ષ સાબિત થયું હતું। આ વર્ષે ખેડૂતોએ ભીમ 11ના રોજ વાવણીના સુકન કર્યા છે। ભીમ 11 છે, વાવણી શ્રી ગણેશ કરી અને સારો એવો વરસાદ થાય એ માટે પ્રાર્થના પણ કરી છે। મારું નામ જયંતિભાઈ, ધોરાજીના રહેવાસી છીએ અને અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે। તો અત્યારે અમે આ ભીમ 11ના શુભ દિવસે વાવેતર કરીએ તો ખૂબ ધન ધાન્ય પાકે એવા અમે અપેક્ષાએ વાવેતર શુભ દિવસે કરીએ છીએ। તો આ કારણે અમે ગયું વર્ષમાં તો એવું છે કે અતિવૃષ્ટિના કારણે બહુ નુકસાની થઈ હતી કે કપાસના વાવેતર કર્યા હતા, મગફળીના કર્યા હતા, એમાં ભયંકર નુકસાની આવી હતી। ત્રણ વખત વાવેતર કરવા છતાં પણ ઉત્પાદન નથી મળ્યું ને આ વર્ષે તો હવે કુદરતની અપેક્ષા છે કે સારું એવું અમને વળતર આપે અને સારા એવા વરસાદ આપે તો ભગવાનની કૃપા થાય અમારી ઉપર ખેડૂતોને। બાકી તો કોઈનું કામ નથી કે આમાં આ તો કુદરત આધારિત છે બધું। નામ કિશોર પટેલ, ગામ ધોરાજી। અત્યારે ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને સારી એવી પારાવાર નુકસાની સહન કરવી પડી છે। હવે આ વર્ષે નવા વાવેતર ચાલુ કર્યા છે। મગફળી અને કપાસના વરવણા ચાલુ છે અને પાછો છે ભીમ 11 એટલે સારા વરસાદની આશાએ ખેડૂતો નવા વાવેતર કરશે અને નવા વાવેતરમાં કપાસ, મગફળી, એરંડા, સોયાબીન, તુવેર જેવા વિવિધ પાકોના વાવેતર કરવામાં આવશે। ધોરાજીના ખેડૂતો આ વર્ષે કપાસ અને મગફળીના પાકનું વાવેતર શરૂ કર્યું છે। ગત વર્ષ કરતાં આ વર્ષે કપાસ અને મગફળીના પાકમાં ઘટાડો આવે એવી સ્થિતિ છે, કારણ કે ગયું આખું વર્ષ ખેડૂતોને કપાસ અને મગફળીના પૂરતા પોષણક્ષમ ન મળ્યા હોવાના કારણે આ વર્ષે ખેડૂતો કપાસ અને મગફળીનું ઓછું વાવેતર કરશે। હાલ ધોરાજી પંથકમાં તુવેર અને સોયાબીનનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર અને આ બંને પાકનું વાવેતર વધ્યું છે।